મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકારના 12 વર્ષના વિકાસ અને જનકલ્યાણના કાર્યોને જન સુધી પહોંચાડવા માટે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા કલેક્ટર કચેરી ખાતેથી લોકસભા સાંસદ હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા દરમિયાન એપીએમસી ઊંઝા, ઉમિયા માતાજી મંદિર, તારંગા જૈન મંદિર અને ધરોઈ ડેમ સહિત જિલ્લાના મહત્વના વિકાસ પ્રકલ્પો અને યાત્રાધામોની મુલાકાત લેવામાં આવશે. કાર્યક્રમમાં મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 12 વર્ષનું શાસન ગૌરવભર્યું આપણું આ દેશનો વિકાસ, દેશના તમામ રાજ્યોનો વિકાસ થઈ રહ્યો ત્યારે ગુજરાતનો પણ વિકાસ થઈ રહ્યો છે. તો 12 વર્ષના શાસન આપણું ગૌરવભર્યું શાસન છે એ વાત લઈને આ ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિ પથનો કાર્યક્રમ યોજાયો છે. જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આ જે કાર્યક્રમ છે આજે મહેસાણાથી લીલી ઝંડી આપીને અહીંથી આ યાત્રા રવાના કરવામાં આવી છે. આજે ઉમિયા માતાથી અને ધરોઈ ડેમ અને જોવાલાયક જે સ્થળો છે અને વિકાસની યોજનાઓ છે આ બધા સ્થળોએ અહીંયા પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો પણ જશે. એ પ્રમાણે 3 દિવસનો આ કાર્યક્રમ છે. તો આ મહેસાણા જિલ્લામાં 3 દિવસના રૂટ છે. બહુચરાજી એ પ્રમાણે આ 3 રૂટોમાં 9 તારીખ સુધી આ કાર્યક્રમ જે 9 તારીખથી શરૂ થયો છે એ આવનારા 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે અને જિલ્લામાં આ પ્રગતિ પથનો રૂટ જે બન્યો છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લેશે. આપણા માટે ગૌરવની વાત છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં વિશેષ આપણે જે ગૌરવની વાત છે એ લઈને લોકો સમક્ષ આજે આ પ્રેરણારૂપ આ કાર્યક્રમ થયો છે. ખરેખર આ કાર્યક્રમ આયોજન બદલ ધન્યવાદ આપું છું. તંત્રએ પણ સરસ કામ કર્યું છે. અભિનંદન. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.